નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું આપની સાથે વિની. સૌપ્રથમ વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યના મહાજંગ વિશેની. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસમાં વિખવાદ. કોંગ્રેસના જ કાર્યકર્તાએ કોંગ્રેસના શહેર પ્રમુખ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. કોંગ્રેસ શહેર પ્રમુખ સોનલ પટેલ પર પૈસા લઈને ટિકિટ વહેંચણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. સરસપુર વોર્ડના કોંગ્રેસના મહિલા કાર્યકર્તા ભાવના ગુપ્તાનો આક્ષેપ, ટિકિટ માટે પાર્ટી ફંડના નામે 1 લાખ રૂપિયા એડવાન્સમાં લીધા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 1 લાખ રૂપિયા લઈ લીધા પછી પણ ટિકિટ ન આપી અને 4 લાખ રૂપિયામાં ટિકિટ આપવાની ડીલ થઈ હોવાનો આક્ષેપ. ઉમેદવારોના નામ જાહેર થયા પછી શહેર પ્રમુખે ફોન ઉપાડવાના બંધ કરી દીધા. ભાવના ગુપ્તાએ આ આરોપ લગાવ્યો છે. પૈસા પરત લેવા માટે ભાવના ગુપ્તાએ મધ્યસ્થ કાર્યાલયમાં શહેર પ્રમુખને રજૂઆત કરી હતી. રજૂઆત કરવા ગયેલા ભાવના ગુપ્તા અને સોનલ પટેલ વચ્ચે મારામારી પણ થઈ હોવાની માહિતી સામે આવી છે. તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ વીટીવી ન્યૂઝ પર જોઈ શકો છો. ટિકિટ વહેંચણીમાં પૈસાની લેવડ દેવડના આક્ષેપ લગાવવામાં આવ્યા. કોંગ્રેસ શહેર પ્રમુખ સોનલ પટેલ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે મહિલા કાર્યકર્તા ભાવના ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે ટિકિટ માટે 1 લાખ રૂપિયા આપ્યાની ફરિયાદ કરી છે અને ટિકિટ ન મળતા આ વિવાદ વધુ વકર્યો છે. જો કે ટિકિટ માટે જે પૈસા આપવામાં આવ્યા હતા તે પરત માંગવા ગયા ત્યારે આ બબાલ થઈ. બંને વચ્ચે ટિકિટ વહેંચણીમાં પૈસાની લેવડ દેવડના આક્ષેપ પણ લગાવ્યા છે. તો કોંગ્રેસ શહેર પ્રમુખ સોનલ પટેલ પર આરોપ લગાવવામાં આવ્યો છે. તો કોંગ્રેસના જ કાર્યકર્તાએ કોંગ્રેસના શહેર પ્રમુખ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે અને આ વિખવાદ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ શહેર પ્રમુખ સોનલ પટેલ પર પૈસા લઈને ટિકિટ વહેંચણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. સરસપુર વોર્ડના કોંગ્રેસના મહિલા કાર્યકર્તા ભાવના ગુપ્તાએ આક્ષેપ લગાવ્યો છે. हमने सोनल भाई को कोशिश किया था बात करने का वगैरह वगैरह, तो बोले ठीक है चलो. बात हुई हमारी सोनल भाई बोले ठीक है पार्टी फंड लगता है. जब शॉर्ट लिस्ट में नाम आ गया है तो पार्टी फंड बनता है, मतलब पार्टी को फंड देना पड़ता है. तो हमने बोला ठीक है अच्छा मतलब पार्टी का फंड कितना होता है, तो बोले कि अभी तो 1 लाख रुपए तुमको देना पड़ेगा. तो हम सोचे कि अच्छा ठीक है 1 लाख रुपए की बात है. इधर उधर से करके उनको वो भी 10 तारीख को रातों रात दिए हमने पैसे. 10 तारीख को पैसे दिए हमने, कैसे भी करके इधर उधर से करके 10 तारीख को. 1 लाख रुपए तो अभी कोई घर में रखता नहीं है, तो फिर करके दिए इधर उधर से. उसके बाद तो सोनल बहन आए, एक उनके घर के आसपास लोकेशन भेजे थे, लोकेशन नहीं भेजे थे मतलब वहां पे बुलाए थे हमको. तो हम गए वहां पे, तो कांच गाड़ी ओला करके आए थे. ओला करके आए थे तो फिर उसमें क्या किया है वो कांच खोले थोड़ा सा और पैसे लिए. उसके बाद बोले ठीक है काम हो जाएगा तुम्हारा. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા શુભમ લાઈવ જોડાઈ ગયા છે. શુભમ, કોંગ્રેસ શહેર પ્રમુખ સોનલ પટેલ પર કોંગ્રેસના જ મહિલા કાર્યકર્તાએ આરોપ લગાવ્યા છે, ગંભીર આરોપ ટિકિટ વહેંચણીને લઈને. આ વિશે સોનલ પટેલ શું કહી રહ્યા છે? શુભમ. ચોક્કસ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન ઉપર આક્ષેપો લાગ્યા છે. 1 લાખ રૂપિયા લઈ અને ટિકિટ આપવા માટેના વાયદાઓ કર્યા હતા અને ત્યારબાદ તેમણે ટિકિટ ના આપી હોવાના આક્ષેપો લાગ્યા છે. આપણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન છે, તેમની સાથે સીધી વાત કરશું. બેન, જે સમાચારો સામે આવી રહ્યા છે, જે વાત સામે આવી છે, શું આખું મામલો હતો અને શું ઘટના બની હતી? બેન, મામલો તો તમે લોકોએ કાલે ડિટેલમાં સમજી લીધેલો છે, એટલે તમે મને ડિસ્ક્રાઇબ કરવાનું કહો છો શું થયું છે? આપનો પક્ષ મેમ જે એમને આક્ષેપો કર્યા છે કે 1 લાખ રૂપિયા આપે લીધા છે, ટિકિટ નથી આપી છતાં પણ, અને હવે આખો મામલો સામે આવ્યો છે. આપ શું કઈ રીતના? અમદાવાદમાં 48 વોર્ડ છે, 192 જેટલી સીટો હોય છે અને એમાં ઇલેક્શનના ટાઈમે ઘણા બધા લોકો દરેક સીટ ઉપર 4-5 એવરેજ પણ ટિકિટ માંગતા હોય તો ઘણી મોટી સંખ્યામાં લોકો ટિકિટ માંગતા હોય છે. ટિકિટ ના મળે તો એ લોકોના રિએક્શન જુદા જુદા આવતા હોય છે. એની સાથે સાથે જે રીતે એમણે રિએક્શન આપ્યું છે, જે એક્શન લીધા છે, અમારે ત્યાં પક્ષમાં જે આવા ઇસ્યુ હોય એને રિડ્રેસલનું આખું પ્લેટફોર્મ છે. એટલે એમાં શહેર પ્રમુખથી માંડીને પ્રદેશ પ્રમુખ, પ્રભારી હોય છે અને એ બેન જે પોતે ટિકિટ માંગતા હતા, જે સિનિયર છે, એમને તો 3 બાળકો હોય, એને તો ટિકિટ મળી ના શકે. એ કદાચ એમને ખબર છે કે નહીં એ જોવું પડે.
અને એમની ડોટર જે છે તે યુથ કોંગ્રેસમાં પદાધિકારી હતી. હવે તો બંનેને સસ્પેન્ડ કરી દીધા છે. એટલે જ્યારે ટિકિટ ના મળે તો એને માટે અથવા તો એમની સાથે કોઈક પ્રકારની આવી ગેરરીતિ કરવામાં આવી હોય કોઈના પણ દ્વારા, તો એને રજૂઆત કરવાનું પ્લેટફોર્મ કોંગ્રેસ આપે જ છે. એટલે એમાં સીધું તમે મીડિયા સમક્ષ જાઓ, મીડિયા સમક્ષ તો પછી ફિઝિકલ એબ્યુઝ કરો અને મીડિયા સમક્ષ જાઓ, એટલે એમાં એ લોકો ક્યાં તો એમનું ફ્રસ્ટ્રેશન હેન્ડલ નથી કરી શકતા અથવા તો એ લોકોને કોઈક રીતે હાથો બને છે. ભાજપના હાથા બનવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે વાતાવરણ દોડવાનો પ્રયાસ થાય. કોઈક વાર ઇન્ટરનલ પણ એ લોકોને મિસગાઈડ કરવામાં આવી શકે. એટલે આ બધી વાતને લીધે એ લોકો આવા આક્ષેપો કરતા હોય છે. અને મારે જ્યારે આ ઘટના બની ત્યારે મેં એટલે સુધી કહ્યું હતું કે ઘણી બધી વખત મહિલાઓ આવી રીતે એક્સપ્લોટેશન થયું હોય ફાઇનાન્શિયલ, તો એની તપાસ થવી જોઈએ અને એમને પૂછવું જોઈએ કે કદાચ કોઈક મારા નામે કોઈકે એમની સાથે આ રીતે ફ્રોડ કર્યો હોય તો. પણ એમણે તો એ બધી ચર્ચા કર્યા વગર, અમે સિનિયર આગેવાનો સ્થાનિક છે એમને પણ કહ્યું હતું, યુથ કોંગ્રેસના હોદ્દેદાર છે એટલે યુથ કોંગ્રેસના પ્રમુખને પણ મેં કહ્યું હતું કે તમારે બોલાવીને એમની જોડે સમજવું જોઈએ. પણ એ પહેલા તો એમણે પોતે મીડિયામાં ચર્ચાઓ ચાલુ કરી દીધી અને પોતે જ જે કર્યું છે એનો એમણે કબૂલાત કરી એક પ્રકારનું કે મેં આવું કર્યું છે સામે ચાલીને. એટલે એમની સામે પોલીસ કમ્પ્લેન થઈ જશે હમણાં, એટલે અમારે કંઈ વધારે પ્રૂવ કરવાનું રહેતું નથી. એમણે જાતે જ કહ્યું છે કે એમણે ફિઝિકલ એસોલ્ટ કઈ રીતે કરેલો છે. આપની ઉપર જે આક્ષેપો થયા, આપ પોલીસ ફરિયાદ દાખલ કરાવી રહ્યા છો. કોંગ્રેસની અંદર હાઈકમાન્ડમાં આમની ફરિયાદ કરવામાં આવશે કે કેમ? કોંગ્રેસની અંદર હાઈકમાન્ડમાં ફરિયાદ કરવામાં આ તો બધું ઓપન જ છે, બધાને ખબર જ છે. મારી સાથે પ્રદેશ પ્રમુખે, અમારા પ્રભારીએ પણ વાત કરી છે ને એ લોકો વાતથી જાણકાર છે, એટલા માટે તો એમને સસ્પેન્ડ કરવામાં આવે છે. બેન, આપ પણ કહી રહ્યા છો કે કદાચ ચૂંટણીનો માહોલ છે આ તેને કારણે આ વાતાવરણ ગરમાવવા માટે, કે પછી પક્ષમાં જ કેટલાક લોકો જે નારાજગી હશે આપની સમક્ષ એ નારાજગી વ્યક્ત કરવા માટે આ પ્રકારના કરતા હશે, શું નથી? આ ઘણા કારણો હોઈ શકે, પણ મેં ફરીથી કહ્યું તે રીતે નારાજગી હોય તો એને વ્યક્ત કરવાના જુદા જુદા પ્લેટફોર્મ હોય છે. તમે ફિઝિકલ એસોલ્ટ ઉપર જતા રહો. અને બીજું કે જે ટિકિટ ના મળી એ પછી પણ જ્યારે એમણે આ કર્યું ત્યારે ઘણા બધા દિવસો વીતી ગયા, તો એમણે કોઈક ને કોઈક જગ્યાએ ફરિયાદ કરી શક્યા હોત. એ રસ્તો પસંદ કર્યા વગર એમણે જે પ્રવૃત્તિ કરીને જે રસ્તો અખત્યાત કર્યો, એટલે એમને શંકાના દાયરામાં એ લાવી જ દે છે. ચોક્કસ સોનલબેનના સામે જે આક્ષેપો થયા છે તેને લઈ તેમણે સ્પષ્ટતા કરી છે કે સમગ્ર મામલે હાલ તેમના દ્વારા પોલીસ ફરિયાદ પણ છે તે દાખલ કરવામાં આવી છે અને કોઈ જે નારાજ વ્યક્તિ કે પક્ષ વિરોધી કામગીરી કરતા લોકો પણ તેમને ઉકસાવતા હોવાની પણ શક્યતા છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જી બિલકુલ શુભમ, આભાર સમગ્ર માહિતી બદલ.